2017માં મને ખબર પડી હતી કે મને માયોપેથી છે. બોમ્બે હોસ્પિટલમાં રિપોર્ટ્સ કરાયા હતા. લાઈફ એકદમ સ્મૂથ ચાલતી હતી. જોબ જતી હતી, સ્કૂલ્સમાં જતી, એન્જોય કરતી હતી. ઇટ વોઝ મેમોરેબલ ડેઝ. લાઈક એ દિવસ હવે પાછા નથી આવી શકતા. આઈ લવ માય જોબ. મને બહુ જ ગમતું હતું એ. સ્કૂલમાં સ્ટુડન્ટ્સ જોડે ટાઈમ સ્પેન્ડ કરવું. નિયર બાય 3-4 યર્સના સ્ટુડન્ટ્સ રહેતા હતા મારા. આઈ વોઝ ઇન નર્સરી. ધીમે ધીમે ટાઈમ ચેન્જ થયો. પગની કન્ડિશન થોડીક વર્સ થવા લાગી. એન્ડ આઈ વોઝ લાઈક બેલેન્સ જતો થયો કે હવે મારે ગીવ અપ કરવું પડ્યું લાસ્ટમાં, કે હવે મારાથી નહીં થાય. જોબ મેં નિયર બાય 2019માં છોડી દીધી હતી. એના પછી આજ સુધી મેં જોબ નથી કરી. 10 યર્સ મેં સ્કૂલમાં ટીચર તરીકે જોબ કરી હતી. મનમાં એક થોડુંક એ પોઈન્ટ રહી જાય કે કાશ મેં ચાલી શકતી. આજે કંઈક દિવસ બીજો હોતો, આજનું કંઈક બીજું હોતું. કાશ હું દોડી શકતી, કદાચ હું ગરબા રમી શકતી, ડાન્સ કરી શકતી, બધા જોડે ફરવા જઈ શકતી. નો પ્રોબ્લેમ, પોઝિટિવલી એક્સેપ્ટ કર્યું છે. બટ તોય